નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરત શહેરમાં હાર્ટ એટેકથી કાપડના વેપારીનું મોત થયું છે। તો સુરતમાં આવેલી કાપડની દુકાનમાં વેપારીને હાર્ટ એટેક આવતા મોત થયું હતું। સુરત શહેરમાં રિંગ રોડ પર આવેલી પદ્માવતી માર્કેટમાં કાપડની દુકાન આવેલ છે। આ દુકાનમાં 27 વર્ષીય વેપારી મહેશ્વરી મારવાડી બેઠા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તે દરમિયાન તેમને અચૂતો હાર્ટ એટેક આવી ગયો હતો અને હાર્ટ એટેક આવતા જ 27 વર્ષીય વેપારીનું દુકાનમાં જ મોત નીપજ્યું હતું, જેના લીધે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। 27 વર્ષીય વેપારી મહેશ્વરી મારવાડીના દુકાનમાં જ હૃદયનો હુમલો આવતા મોત થયું હતું, જેથી તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। યુવાન વેપારીનું હાર્ટ એટેકથી મોત થતાં વેપારીઓ અને તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। વેપારીને હાર્ટ એટેક આવ્યો તે સમયે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।